હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે જાંબુન કેન્ડીની રેસીપી। તો જાંબુન કેન્ડી માટે મેં અત્યારે મોટા જાંબુ લઈ લીધેલા છે। અત્યારે મેં 1 કિલો જાંબુનો ઉપયોગ કર્યો છે, જેમાંથી આપણા 5 થી 6 કપ જેટલી કેન્ડી રેડી થશે। તો અત્યારે જાંબુ લઈ લીધા છે, એના ઉપરનો જે ગોળ ભાગ આવે છે એને આપણે કટ કરી લેવાનો છે અને બધા જ જાંબુનો પલ્પ કાઢી લેવાનો છે, ઠળિયા અલગ કરી દેવાના છે। બધો જ આપણો પલ્પ રેડી થઈ જાય એના પછી આપણે આ પલ્પને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। તો જ્યારે પણ આપણે આ પલ્પ રેડી કરીએ છીએ ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે ઠળિયાના અંદરનો ભાગ જે પણ હોય એ આવી ના જાય, કેમ કે જો એ આવી જશે તો એની અંદર કડવાશ આવી જશે, તો જાંબુ કેન્ડી તમને ખાવાની મજા નહીં આવે। અત્યારે જાંબુન કેન્ડી માટે આપણો બધો જ પલ્પ અત્યારે રેડી થઈ ગયો છે। આપણે એક બાઉલની અંદર કાઢી લીધો છે। હવે આપણે બધા જ પલ્પને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી લઈશું। મિક્સર જારની અંદર જાંબુનો બધો પલ્પ એડ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું મીઠું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। મીઠું એડ કર્યા પછી આપણે એડ કરી દઈશું એની અંદર સંચર ઓછા પ્રમાણમાં એડ કરવાનું છે, કેમ કે મીઠું એડ કર્યું છે એટલે સંચર વધારે પ્રમાણમાં આપણે એડ કરવાનું નથી। એના પછી આપણે એની અંદર એડ કરીશું એક લીંબુથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે લીંબુ સ્કીપ ના કરતા। લીંબુ એડ થઈ જાય એના પછી આપણે અત્યારે આઈસ ક્યુબ એડ કર્યો છે। મેં અહીંયા 1 ટ્રે જેટલી આઈસ ક્યુબનો ઉપયોગ કરેલો છે। તમે આઈસ ક્યુબની જગ્યાએ થોડું ઠંડુ પાણી પણ એડ કરી શકો છો, પણ આઈસ ક્યુબથી થોડો થીક થાય છે એટલે મેં અહીંયા આઈસ ક્યુબ એડ કર્યો છે। અને આ બધી જ વસ્તુને સારી રીતે હું મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશ। બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ જાય એના પછી મેં એની અંદર 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। તમે એની જગ્યાએ સુગર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો। સુગર સાથે પણ આપણે ફરી એક વખત મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે। સરસ મજાની આપણી કેન્ડી માટેની પેસ્ટ થઈ ગઈ છે રેડી। તો હવે આપણે એક પેપર કપ લઈ લીધા છે, ડિસ્પોઝેબલ જે ગ્લાસ આવે છે પેપરના એ લઈ લીધા છે। તો અહીંયા મેં મોટા કપનો ઉપયોગ કર્યો છે, તમે તમારા પ્રમાણે નાના પણ લઈ શકો છો। તો મેં અહીંયા 5 કપ રેડી કર્યા છે, તો 5 ગ્લાસ હું અત્યારે ભરી દઈશ। અને એના પછી જે આઈસ્ક્રીમની સ્પૂન આવે છે મારી પાસે એ અવેલેબલ હતી એટલે મેં સ્પૂનનો ઉપયોગ કર્યો છે, તમે સ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો। તો એ આ રીતે આપણે એની અંદર ડીપ કરી દેવાનું છે। તો મેં અહીંયા સ્પૂનનો ઉપયોગ કરેલો છે, તો મને એવું લાગે છે કે હજુ મારે થોડું ફિલ કરવું પડશે, તો હું થોડું વધારે ફિલ કરવા માટે બીજો જાંબુનો જે પલ્પ રહેલો છે એને એડ કરી લઈશ। એને એડ કર્યા પછી સારી રીતે કપની અંદર હું સેટ કરી લઈશ। તો અહીંયા બધા જ ગ્લાસની અંદર આપણો પલ્પ સારી રીતે સેટ થઈ ગયો છે, તો આવી રીતે તમારે સેટ કરી લેવાનો। તમારી પાસે સ્ટિક કે કોઈ પણ વસ્તુ હોય તો તમે એનાથી બનાવી શકો છો। અને હવે આપણે 7 થી 8 કલાક માટે આને ફ્રીઝરમાં રાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે 7 થી 8 કલાક થઈ ગયા છે અને આપણી સરસ મજાની જાંબુ કેન્ડી થઈ ગઈ છે રેડી। તો હવે આપણે આ પેપર કપને કટ કરવાનું છે। એના માટે મેં અહીંયા એક કાતર લઈ લીધી છે। કાતરથી આપણે સાઈડનો જે ભાગ હોય છે એને થોડો કટ કરી લેવાનો છે। કટ કર્યા પછી નોર્મલ એકદમ સ્મૂથલી આપણે એને પેપર ઉખાડી દેવાનું છે। તો આપણી સરસ મજાની કેન્ડી થઈ ગઈ છે રેડી, જે જોઈને એટલી બધી ટેસ્ટી લાગે છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે। અને આ ચોમાસામાં તમને જાંબુના ઠળિયા કાઢીને ખાવાની કંટાળો ક્યારેક આવતો હોય તો કેન્ડી બનાવી લેવાની બહુ જ મજા આવે। તો સર્વ કરવા માટે મેં અહીંયા આગળ એક બાઉલની અંદર આઈસ ક્યુબ લઈ લીધેલું હતું અને એની અંદર કેન્ડી લઈ લીધી છે। તો આપણે આ રીતે એને સર્વ કરી શકો છો અને તમે એની અંદર ઉપર ચાટ મસાલો કે કંઈ પણ પ્રકારનો મસાલો એડ કરી શકો છો। તો સરસ મજાની આપણી જાંબુ કેન્ડી થઈ ગઈ છે રેડી। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો। સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળી એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।